હલો 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 નમસ્કાર. વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશની અંદર 95+ માર્ક, મોસ્ટ ઓફ તમે જોતા છો 100માંથી 100 અને એમ, પણ ભાઈ ઇંગ્લિશની અંદર આપણે લેંગ્વેજ છે ને લેંગ્વેજની અંદર આ પોસિબલ નથી. તો 95+ માર્ક કેવી રીતે લાવી શકાય, બરાબર? કેમ કે ભાઈ હવે આપણી પાસે બહુ ગણ્યા ગાંઠ્યા દિવસો વધ્યા છે. એની અંદર આપણે ગણીએ તો હું તો એવું જ કહું છું કે ભાઈ 18 કે 20 દિવસ બાકી રહ્યા છે, અને 18-20 દિવસની અંદર 5 દિવસ હું કાઢી નાખું છું કે આગળના જે પેપર પહેલું છે ઇકોનોમિક્સનું, એટલે તમે એની તૈયારી કરતા હશો. તો હવે જે અત્યારે તમે વિડીયો જોવો છો એ પછીના 15 દિવસની અંદર થોડો 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 કહેવાય ને, હું આમ તો આખું વર્ષ નથી કહેતો, પણ હવે કહું છું થોડો સમય રોજનો તમારે ઇંગ્લિશને આપવાનો છે. 15 દિવસ તમે એવી કયા પ્રકારની કિલર એટલે આ ભાઈ માર્ક્સ તમને અપાવીને જ રહેશે. તમારી જે કાંઈ ઇંગ્લિશની અંદર જે પ્રોબ્લેમ હોય, જે કાંઈ તકલીફ હોય તૈયારી કરવા માટે, વાંચવા માટે પણ માર્ક્સ ઘટે છે, તૈયારી કરી પણ નથી આવતા, આવા જે કાંઈ તમારા પ્રશ્નો છે એને કિલ કરી નાખવાના છે. એવી સરસ મજાની કિલર સ્ટ્રેટેજી છે એ તમારી સામે મૂકવાની છે. આઈ હોપ કે તમને યુઝફુલ થશે. આમાં એક વસ્તુ પહેલાં યાદ રાખવાનું છે કે માત્ર વિડીયો જોવાથી તમારા માર્ક્સ આવી જશે તો નહીં આવે, બિલકુલ ટકા. બીજી એક વસ્તુ કે તારે વિડીયો જોયા પછી, આ હું ક્લિયર કહું છું, અહીંયા હું તમને વિડીયોના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલાહ સૂચન આપું છું, પણ આમાંથી તમને કોઈ એવી સલાહ સૂચન એવી લાગે કે જે મારા માટે ઉપયોગી નથી, આ કામ કરવાથી મને લોસ જાય છે, એટલે દીકરા એને તાર છોડી દેવાની છે, બરાબર? અહીંયા કોઈ પણ પ્રકારની સલાહ સૂચન ટિપ્સ કે જે કાંઈ મળે છે એની અંદરથી તને જે લાગુ પડતી હોય એની તારે લઈ લેવાની છે. કારણ કે દીકરા હવે યાદ રાખજે કે તારે સ્વાર્થી બની જવાનું છે. તને જ્યાં ફાયદો થાય એ વસ્તુને તારે ફોલો કરવાનું શરૂ કરી દેવાની છે. તો વધારે સમય નથી લેવો, માત્ર 15 થી 17 મિનિટની અંદર આપણે આ સ્ટ્રેટેજી છે એને ખુલ્લી મૂકી દેવાની છે, તમારી સામે મૂકી દેવાની છે, અને એ પ્રમાણે તમારે ફોલો કરતું જવાનું છે. તો લેક્ચરને શરૂ કરીએ ભાઈ. ઇંગ્લિશની સ્ટ્રેટેજી ક્લિલર ક્લિલર કિલર કિલર બાય દાડા. તો શરૂ કરીએ ભાઈ. સૌથી પહેલાં શું કરવાનું છે ને યાદ રાખજો. મેં તમને દિવસ વાઇઝ તમને કીધું છે કે 15 દિવસ હું તમને કહું છું. આ 15 દિવસની અંદર પહેલા 7 દિવસ આપણે 6 દિવસની અંદર આ કરવાનું છે કે ફાઉન્ડેશન, આપણી ભાષામાં કહીએ તો બેઝ બનાવવો પડશે ભાઈ હજી. કેમ કે શું છે, આપણે બધા એકાઉન્ટ સ્ટેટમાંથી અથવા વધી રીકોબી એમાંથી ઊંચા જ નથી આવ્યા. ગુજરાતી એસપી ઇંગ્લિશ તો અડ્યા જ નથી. તો તમને કેટલું આવડે છે ભાઈ, બેઝ તમારી પાસે કેટલો છે, ફાઉન્ડેશન એ જુઓ, અને એનું રિવિઝન આ 6 દિવસમાં તમારે ખાલી એટલું જ કરવાનું છે, બરાબર? તમને યુનિટની અંદર 10 ચેપ્ટર આપ્યા છે, બરાબર? એ 10 ચેપ્ટરમાં જેટલા પોએમ છે, જેટલા ચેપ્ટર છે, એને એક વખત તમારે ખાલી, હું એમ નથી કહેતો તૈયારી કરો, એક વખત ખાલી વાંચી જાઓ, બરાબર? જેટલા ચેપ્ટર આપ્યા છે ભાઈ, આમ યાદ રાખજો, જેટલા ચેપ્ટર્સ તમને આપ્યા છે એ ચેપ્ટરને બધાને એક વખત એ પોઈમ હોય જે હોય એને એકવાર ઝડપથી વાંચી નાખવાનું છે. સમરી નહીં, ટેક્સ્ટ બુકમાંથી એને વાંચી નાખવાના છે. પછી જે પાઠ કે તમે પોઈમ વાંચી છે એની અંદર જરૂરી કોઈ પણ એવા શબ્દો હોય, કીવર્ડ્સ, બરાબર, એને તમારે શું કરવાનું છે, અલગ તારવી લેવાનું કે આમાં મહત્વનું છે. અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો, તમને જે મજા આવે એ તમે કરી શકો, બરાબર? ટેક્સ્ટ બુકમાં કે માટે તમારે એટલું કરવાનું છે. બીજું યાદ રાખવાનું છે કે ગ્રામરના નિયમો, આપણે સેક્શન ડી, અને આમ ગણો તો આખો ગ્રામર 30 માર્કનો આવે. તો એની અંદર ફંક્શન, તો એના કીવર્ડ મેં તમને ઓલરેડી આપ્યા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તો એના લેક્ચરની અંદર જે રૂલ્સ છે એ તમારી સામે મૂક્યા છે. ડુ એસ ડાયરેક્ટેડ માટે ટેબલ તમારે માટે મૂક્યા છે. અને તમે એવું ઈચ્છતા હોય કે એમનામ તમને આવડી જશે, તેમનામ નહીં આવડી જાય, તો આ જેટલા રૂલ્સ છે, બરાબર, ગ્રામરના જેટલા ટોપિક છે બધા, આમ તો એમાં ખાસ કરીને તમને અઘરા લાગતા હોય ને, આવડે છે તો એને નો અડવા રહેવા દો. મને ફંક્શન આવડે તો નહીં કરતા, અત્યારે આપણી પાસે સમય જ નથી. તો આ તો એક્ઝામ્પલ તરીકે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું તો એના રૂલ્સ વાંચો, એડિટિંગ તો એના વાંચો, બરાબર? આવડે છે એનું નહીં, નથી આવડતું એના રૂલ્સ ગ્રામરની અંદર એકવાર જોઈ લો. બીજી વસ્તુ, રાઇટિંગ ફોર્મેટની વાત કરી. રાઇટિંગ સેક્શનમાં આપણે ઈમેલ આવે, એપ્લિકેશન આવે, સ્પીચ આવે, રિપોર્ટ આવે, એસે આવે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે. તો એની અંદર કોઈ જગ્યાએ કઈ રીતે લખવા માટે એપ્લિકેશનનું સરસ મજાનું ફોર્મેટ આવે, ઈમેલ લખવા માટેનું ફોર્મેટ આવે, એસે લખવા માટે કઈ કઈ જગ્યાએ પેરેગ્રાફ પાડવા, ક્યાં તમારે સ્લોગન કે સૂત્ર કે સુવિચાર મૂકવો, આ બધા એના જે ફોર્મેટ, ખાલી એકવાર નજર ફેરવી લો, બરાબર? જો ઈમેલ હોય, સ્પીચ હોય, રિપોર્ટ હોય, એપ્લિકેશન હોય, એના જે ફોર્મેટ હોય ને એ ખાલી યાદ કરી લો. ક્યાં
ટુ આવે, ફ્રોમ આવે, એપ્લિકેશનમાં ક્યાં તમારે ક્વોલિફિકેશન આવે, આ એક વખત નજર ફેરવી લો. પહેલાં 6 દિવસમાં બેઝ ભેગો કરવાનો છે ટૂંકમાં, બરાબર? તૈયારી નથી કરતા, બેઝ ભેગો કરીએ છીએ. એ ભેગો કર્યા પછી ભાઈ સ્ટેજ 1 પૂરું થાય એટલે પછી તરત જ તમારે સ્ટેજ 2 કરવાનું છે. ને જે પ્રેક્ટિસ કરી છે એની ભાઈ તમારે પ્રેક્ટિસ, જે તૈયારી કરી છે, ભેગું કર્યું છે એની પ્રેક્ટિસ કરવાની. અને પ્રેક્ટિસ એમ નામ નથી થવાની, વાંચવાનું, લખવાની શરૂઆત કરવાની. કઈ રીતે? તો એવું કીધું છે ભાઈ રાઇટિંગ પ્રેક્ટિસ કરો છો તમે. રાઇટિંગમાં હું તમને ખાસ કરીને કહું તો શોર્ટ નોટ હોય, એસે હોય, એપ્લિકેશન હોય, ઈમેલ હોય કે કોઈ પણ વસ્તુ લખો છો તો એ વાંચવાનું નથી. હું કોમ્પ્યુટર પ્રોગ્રામર છે ને એપ્લિકેશન છે, વાંચવું નહીં, હું લખીશ. હવે દીકરા વાંચવાનું ઓછું છે, લખવાનું વધારે છે. તમારે યાદ રાખવાનું કે રોજ એક તમારે રાઇટિંગ સેક્શન લઈ લેવાનું. આજે ઈમેલ, બીજે દિવસે એપ્લિકેશન, ત્રીજે દિવસે એસે, ચોથા દિવસે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સ્પીચ અને રિપોર્ટ નથી લખવાના. અને સ્પીચ અને રિપોર્ટ લખો છો તો એપ્લિકેશન અને ઈમેલ તમારા નીકળી જાય. પણ હું તમને એવી સલાહ, સજેશન અને રિક્વેસ્ટ કરીને કહું છું કે એપ્લિકેશન લખો, ઈમેલ લખો, સ્પીચ અને રિપોર્ટ ન લખો, એમાં ફોર્મેટ નથી આવતું, બરાબર? તો રોજ એક તમારે રાઇટિંગ, અઠવાડિયા 15 દિવસ છે તમારી પાસે, મેં કીધું 7 થી 12 દિવસ, 7, 8, 9, 10, 11 ને 12, તોય 6 દિવસ થયા. 6 રોજ એક લેવાઈ જાય. એક દી ઈમેલ, એક એપ્લિકેશન, એસે, પિક્ચર ડિસ્ક્રિપ્શન, સોરી ડેટા ટ્રાન્સફર જેને આપણે કહીએ, અને સ્પીચ અને રિપોર્ટ લ્યો તો તોય 6 દિવસ થઈ ગયા, બરાબર ને? તો રોજ એક રોજ. પછી બીજું અનસીન પેસેજ એટલે આની અંદર હું 2 વસ્તુ લઉં છું. એક લેફ્ટ-વિંગનો પેરેગ્રાફ આવે છે એ પણ, અને એક ન્યૂઝ ક્લિપિંગ આવે છે. તો રોજ તમારે ભાઈ 5 મિનિટની અંદર એક થઈ જાય. અને આ 5 મિનિટ આ અને 5 મિનિટ આ, 10 મિનિટ તમે આપો ને એટલે બેના એક ફકરો સોલ્વ ન થાય. જરૂરી થોડું છે કે એ જ પૂછાશે. લેફ્ટ-વિંગનો એક પેરેગ્રાફ હોય, 5 પ્રશ્ન હોય, પેરેગ્રાફ વાંચો, સોલ્વ કર્યું. ન્યૂઝ ક્લિપિંગ પેરેગ્રાફ વાંચો, સોલ્વ કર્યું, એક દિન પૂરું કરી દો. 7, 8, 9, 10, 11, 12, 12 પેરેગ્રાફ સોલ્વ કરવાના છે. મિનિમમ એટલા કરવાના છે, તમારે વધારે કરવાના. એ નહીં પૂછાય, પણ તમને પ્રેક્ટિસ તો થશે, સોલ્વ કરવાની પ્રેક્ટિસ થશે, જેથી કરીને તમારા જે આન્સર લખવા માટેનો જે કાંઈ તમારી આવડત, સ્કિલ છે, તમારો કોન્ફિડન્સ છે એ વધશે. બીજું ટાઈમ મેનેજમેન્ટ કરો ભાઈ. જે રોજનું રોજ તમારે, હવે તમારી 15 દિવસ વધ્યા, હું તમને 15 દિવસનો માસ્ટર પ્લાન આપું. કોઈક બીજા સબ્જેક્ટના સાહેબ આવીને માસ્ટર પ્લાન આપશે. સાહેબ બધા માસ્ટર પ્લાન આપે, 15 દિવસના અલગ અલગ રીતે એમ કહે કે આ રીતે વાંચવાનું છે. કઈ રીતે ભેગું કરવું, મારે કયું વાંચવું? બેટા બધું કરવું પડશે, બરાબર? પહેલાં બધું આપણે કર્યું હોત તો અત્યારે કાંઈ કરવાની જરૂર નહોતી, બરાબર? હવે બધું ભેગું કરવું પડશે સાહેબ. કેમ થાય? બધું કરવું પડે ભાઈ, તમારે કરવું જ પડશે, કોઈ એમાં બીજો રસ્તો નથી. એટલે ટાઈમ જોઈ લો, તમે નક્કી કરો છો કે ભાઈ એટલા દિવસની અંદર આપણે 12 કલાક એમનામ કાઢી, 12 કલાક હવે ભણવાના દેવા પડે, તો એમાં કેટલા કલાક કયા સબ્જેક્ટને આપવાની જરૂર છે. હું તો એવું કહું, રોજની 1.5 કલાક અંગ્રેજીને મળે એટલે બહુ થઈ ગયું, બરાબર? એટલે થોડું જોઈ લેજો, સમયનું મેનેજમેન્ટ કરજો. અને બીજી વસ્તુ ભાઈ, તમારા માટે જે હર હંમેશ ઊભું છે એવું એક વખત કોમેન્ટની અંદર રૂલ વિદ્યાકુલ કા, કારણ કે ભાઈ હબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में રૂલ વિદ્યાકુલ કા હે. આ જે તમે જે ચાહો છો ને તમારી પહેલા તમારા માટે લઈને આવે છે ભાઈ. અને હજી એક યાદ રાખવાનું છે કે ભાઈ બધા સબ્જેક્ટની એક સરસ મજાની અમે લોકોએ PDF બનાવી છે. પર સબ્જેક્ટ તમે એની અંદર 79 ચાર્જ છે ચૂકવીને તમે એક સરસ મજાની PDF, ભાઈ હેતુલક્ષીમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીના માર્ક કપાય, બરાબર? તો હજી પણ એકાઉન્ટ સ્ટેટ, ખાસ કરીને એકાઉન્ટ સ્ટેટ, ઇંગ્લિશ, બધા સબ્જેક્ટની લો તો એ વાંધો નથી, પણ એ ખાસ કરીને આ તમે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવા માટે મેળવી શકો, જેથી આ માર્ક્સ તમારા કવર થઈ જાય. પર સબ્જેક્ટ 69, બરાબર? સીધી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ક્લિક કરો અને સીધી PDF ડાઉનલોડ કરી શકો. ન ખબર પડે બીજી એક લિંક આપી છે, એમાં વિડીયો આપ્યો છે, બરાબર? છતાં ન ખબર પડે તો 97 12 44 45 48 ઉપર કોલ કરી દેશું. પછી સ્ટેજ નંબર 3માં આપણી પાસે 3 દિવસ વધ્યા, 15 દિવસ એટલે 13, 14 અને 15. તો 3 દિવસ વધ્યા તો 3 કલાકના 2 આખા પેપર અંગ્રેજીના, આપણે 3 કલાક થશે નહીં. 13, 14 અને 15 ત્રણેય દિવસ 2 પેપર 3 કલાકના ગમે ત્યાંથી પેપર લઈ લો અને એ લખવા બેહો.
એક સવારે લખો, એક સાંજે લખો. તમને મજા આવે બપોરે સાંજે લખો, સવાર સાંજે લખો. બેટા રેકોર્ડિંગ ચાલુ છે, રેકોર્ડિંગ ચાલુ છે દીકરા. તો પછી આપણે એની અંદર યાદ રાખવાનું, તમને જે સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે તમે રોજના 2 પેપર એટલે 3 દિવસમાં 6 પેપર ઇંગ્લિશના સોલ્વ કરવાના છે. તમારી પાસે બેઝ આવી ગયો છે, તૈયારી કરી છે, હવે તમને આવડે કે નહીં જોવા માટે પેપર તો લખવું જ પડશે. ફાઇનલ તમારે હળવું રિવિઝન કરવાનું છે. આ 6 પેપર લખશો એટલે તમને શું આવડે શું નથી આવડતું એ ખબર પડશે. એનું તમારે રિવિઝન કરી લેવાનું છે. કોઈ પણના ફોર્મેટ હોય, કીવર્ડ હોય, બધા યાદ કરી લેવાના છે. પેપરમાં તમે 3 કલાક સુધી આ પેપર લખવા માટે બેસો. હજી કહું છું, ઇંગ્લિશમાં તો પૂરું થઈ જ જશે, પણ જો ન થાય તો તમે જુઓ કે ભાઈ 3.25 કલાક થઈ, 3.5 કલાક થઈ, તો કયા સેક્શનમાં મેં વધારે સમય આપ્યો છે, કયા સેક્શનને વધારે સમય આપવાની જરૂર નહોતી અને આપ્યો, ક્યાં હું સમય બગાડું છું, એનું થોડુંક ટાઈમનું વિશ્લેષણ કરી લેજો જરા. બરાબર. આ ભાગ 1ની વાત હતી. આ ભાગ 2 છે એ પાછળ છે. ભાગ 2ની અંદર તમારે શું કરવાનું છે કે ભાઈ રોજનું રોજ, અઠવાડિયે 15 દિન ટાઈમ ટેબલ નથી બનાવો, રોજનું રોજ કે ભાઈ છેલ્લા 15 દિવસમાં તમારે રોજના ઓછામાં ઓછા 3 થી 4 કલાક ઇંગ્લિશને આપવા પડશે. 2 કલાક આપો તો એ વાંધો નથી, 2 કલાક આપો, ભલે 3 થી 4 કલાક લખ્યું છે, 2 કલાક એટલીસ્ટ આપો. અને 90ના ટાર્ગેટ વાળાને તો કમ્પલસરી 3 થી 4 કલાક આપવા જ પડશે. અને આમાં એક વસ્તુ યાદ રાખો, છેલ્લા 15 દિવસ વધ્યા ઇકોનોમિક્સને કાઢી નાખો, કેમ કે એના 3 દિવસ પહેલા આપણે ઈઝ કરવાના છે. બરાબર. અને બીજી વસ્તુ, 15 દિવસની અંદર ઇંગ્લિશના પેપરની અંદર આગળના દિવસે 5 રજા હોય છે જ ને, એ તમે આ દિવસ આની અંદર નાખી શકો છો. તો રોજ 1.5 કલાક તમારે સેક્શન એને આપવાનો, જરૂર નથી 1 કલાક આપો તો એ વાંધો નથી. બરાબર. સેક્શન સીમાં જોઈને લેપિંગના પ્રશ્નો છે. બરાબર. ન્યૂઝ ક્લિપિંગના પ્રશ્નો છે. સમય એટલો બધો જાય નહીં, પણ કહું છું સેક્શન સી અને ડી છે એને તમે 1 કલાક રોજનો આપો. શેના માટે? અડધો કલાક ગ્રામરની પ્રેક્ટિસ કરો એટલે સેક્શન ડીની, અને બાકીનો અડધો કલાક છે તમે અનસીન માટે. અનસીન માટે 15 મિનિટ આપો, આના માટે 35 મિનિટ આપો, કલાકમાં ઇઝી થઈ જશે. રોજ કલાક તમે સેક્શન ઈ માટે આપો. બરાબર. અને 30 મિનિટ તમે સમય આપ્યો છે એની અંદર તમારી જે ભૂલો થતી હોય, બરાબર, જે ભૂલ થઈ, નથી આવડ્યું, જે કાંઈ હોય, તો એને તમે શું કરી શકો, રિવાઇઝ કરવા માટે છેલ્લે 30 મિનિટ તમારે એને આપવાની છે. બરાબર. આમ ગણો તો ભાઈ જો 1.5 કલાક, 2.5 કલાક, 3.5 કલાક અને આ 4 કલાક થયા. તમને એમ લાગે કે જે આ એકાદાની અંદર આમાં સમય ઓછાની જરૂર પડે તો એ કાઢી નાખો. આ સેક્શન તમારો એ છે, કલાકમાં થઈ જાય, કરી નાખો પૂરો. આ તમારે કલાકમાં થઈ જાય, કરી નાખો. આ 40 મિનિટમાં થઈ જાય. તમારી રીતે, તમારી કેપેસિટી તમને ખબર હોય. હું મારી રીતે એવરેજ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને કહું છું. હોશિયાર વિદ્યાર્થીને કદાચ કલાક, 1.5 કલાકની જરૂર ન પડે. બરાબર. પણ રોજ તમે નક્કી રાખો આ સેક્શનને હું એટલો સમય આપીશ. બરાબર. અને બીજું ભાઈ, અત્યારે તમે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર જોડાયા છો, નવા હોય તો ફટાફટ શું કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. સાથે સાથે ભાઈ અલગથી 12મા ધોરણનો કન્ટેન્ટ હોય ને એ આપણે મૂકીએ છીએ. એની અલગથી આપણી ચેનલ છે જેનું નામ છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 ટોપર. બરાબર. એની અંદર પણ કન્ટેન્ટ તમને ખાલી માત્ર 12થનો મળશે, જે આ ચેનલમાં કદાચ નહીં હોય. બરાબર. તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આઈએમપી હોય, કોઈ પણ પ્રકારના મોટિવેશનના વિડીયોઝ હોય, એ તમારે અત્યારે ખાસ કરીને મોટિવેશનની જરૂર હોય તો અહીંયા પણ તમે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ ત્રણે આપણા પરિવાર જ છે. બરાબર. આવતા જતા જરા સબસ્ક્રાઇબ કરતા જજો. અને છેલ્લે વાત કરીએ કે ભાઈ અત્યારે આપણે કોઈ પણ પ્રકારની બોર્ડને, એક્ઝામને રિલેટેડ કોઈ પણ અપડેટ હોય, આ સિવાય તમને કોઈ પણ પ્રકારની એજ્યુકેશનની અંદર જે કાંઈ આપણે લેક્ચર લઈએ છીએ, માહિતી આપી ભણાવીએ છીએ, એની કોઈ પીડીએફ કે આ બધી વસ્તુ છે, અમે એક વોટ્સઅપ ચેનલ છે એની અંદર આ બધી મૂકીએ છીએ. અપડેટ કોઈ પણ આવે તો આના માટે તમે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એની અંદર તમે લિંક ઉપર ક્લિક કરીને ફોર્મ ભરી અને વોટ્સઅપ ચેનલ છે એની અંદર જોડાઈ જાઓ, જેથી જે કાંઈ રોજબરોજની અપડેટ આવે છે, બરાબર, એનાથી તમે અવગત થઈ જાઓ. અને છેલ્લે આપણે વાત કરીએ ભાઈ કે ભાગ 3, અને પછી આપણે પૂરું કરવું છે કે ભાગ 3ની અંદર આપણે કેવી રીતે તૈયારી કરવાની છે, ખાસ કરીને 90+ માટે આ ખાસ જરૂરી છે. એમાં પહેલું કીધું છે કે ભાઈ રીડિંગ અને રાઇટિંગ. નીકળ્યું વાંચા જ નથી કરવાનું, બહુ વાંચું મારા દીકરા આખું વરસ,
અને અંગ્રેજીમાં તો વાંચવાનું શું હોય તું વાંચ. પણ અહીંયા એવું કીધું છે કે સામાન્ય વિદ્યાર્થી શું કરે ખબર, 80% વાંચે અને 20% લખે છે. પણ તમે 90% લાવવા માંગો છો તો 90% લાવવાવાળો વિદ્યાર્થી અત્યારે ખાલી 40% જ વાંચે, કેમ કે બધું તો એને વચાઈ ગયું હોય. એટલે એને 60% લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. તમારે અંગ્રેજીની અંદર હાથ નથી ચલાવવાનો, હાથ ચલાવવાનો, મગજ નથી ચલાવવાનું એટલું બધું. બરાબર. નીકળવા વિચાર કરવાનો નથી, તમારે હાથ જ, કેમ કે બધું લખવાનું જ મોસ્ટ ઓફ છે. બરાબર. એટલે હવે તમારે યાદ રાખવાનું છે કે પેપર બાકી રહી જાય ને આવો પ્રશ્ન આવો જ ન જાય. શું કામ ન આવે? તમે વધારે રાઇટિંગ ઉપર ભાર મૂકશો. બીજું યાદ રાખવાનું છે કે 90+ માર્ક તો એને જ આવે જેનું પ્રેઝન્ટેશન 1 નંબર હોય. બરાબર. તમે ઘણું સાચું લખો છો પણ તમારા રાઇટિંગ જ સારા નહીં હોય તો, તમારા લખાણની અંદર કોઈ મેળ ન હોય, ક્વેશ્ચનનો, સેક્શનનો. તમે જ્યાં સ્કૂલની અંદર એક્ઝામ આપો છો, જ્યાં તમને ભણાવનાર શિક્ષક તમારું પેપર ચેક કરે તેને ખબર છે કે આમાં દીકરા દીકરીને આવડે છે. ચેક કરવાવાળા જે બોર્ડમાં છે એને તમને કોઈને ઓળખતું જ નથી ભાઈ. એટલે તમારું જેટલું પ્રેઝન્ટેશન હશે ને એટલું ચેકિંગમાં મહત્વ મળશે તમને. એટલે હું એવું નથી કહેતો કે મોતીના દાણા જેવા અક્ષર કરો, પણ એટલીસ્ટ એવા રાઇટિંગ તો કરો જેથી કરીને સામેવાળો વાંચી તો શકે. વંચાશે તો તમને એના માર્ક્સ મળશે. છેકછા કરવાનું હોય કોઈ પણ જગ્યાએ તમારું પ્રેઝન્ટેશન જેટલું, તમે ક્વેશ્ચન લખો છો તો ક્વેશ્ચન કઈ જગ્યાએ લખો, તમે હાસ્યમાં લખો છો, ઉપર લખો, તમને જે અનુકૂળ પડે એમ. પણ ચેક કરવાવાળા જે છે એની આંખે ઉડીને વળગવું જોઈએ એવું તમારું પ્રેઝન્ટેશન 90% માર્ક્સવાળાને ખાસ કરીને આવડ્યા જરૂર છે. અને બીજી વસ્તુ કે તમે ઘણા બધા ભાઈ અલગ અલગ પ્રકારની સલાહ આપે ને બધાની સાચી છે, યાદ રાખજો. ઘણા શિક્ષકો તમને એમ કે સેક્શન વાઇઝ જ પેપર લખવાનું, તો એ સાચા છે, તમે એ લખજો. તમને જે સેક્શન પહેલાં આવડતો હોય એ જ પહેલાં લખવાનો, તો બે સાચું જ છે. તમારી અનુકૂળતા જોવાની. પણ મારા માટે જો અંદરથી તમને સલાહ હોય તો તમને જે ખાસ કરીને રાઇટિંગ સેક્શન જિંદગીમાં પહેલાં નહીં લખવાનું. અને ઇંગ્લિશની અંદર ચોખ્ખા શબ્દોમાં એક જ તમને સલાહ આપું છું, સેક્શન A થી શરૂ કરવાનું ને એ જ પૂરું કરવાનું. તમને એમ થાય સાહેબ એમ નહીં, જે આવડે પહેલાં લખી તો બેટા તને એસે અને એપ્લિકેશન એ બધા ભીંયા જ પડશે. સૌથી પહેલો ઓપ્શનવાળો સેક્શન એ જ છે. એનથી થોડો હાર્ડ તમારે પેરેગ્રાફમાંથી ગોતવાનો હોય તે બી આવે. બરાબર. અનસીનવાળું આવે તે સી આવે. તો તમને સેક્શન એમ જ આપ્યા છે, પહેલાં ઇઝી, પછી હાર્ડ, પછી એનથી હાર્ડ, પછી એનથી હાર્ડ ને છેલ્લે સૌથી હાર્ડ. તો તમારે ઇંગ્લિશમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આમાં મેં ભલે કીધું છે પણ તમારે સૌથી સારો આવડતો એટલે એ જ આવડે. એટલે ઇંગ્લિશમાં કમ્પલસરી સેક્શન A થી શરૂ કરી અને સેક્શન E સુધી લખવાનું છે. આડાવડું ક્યાંય નથી લખવાનું. કોઈ જગ્યાએ નંબરની અંદર લખવામાં ભૂલ ન થઈ જાય, ધ્યાન રાખવાનું. અને છેલ્લે એટલું જ અંતિમ સંદેશ છે સાહેબ કે પ્લાન તો મેં તમને આપી દીધો છે, એના ઉપર અમલ તમારે કરવાનો છે. અને મેં કીધું એમ આમાંથી તમને જે લાગુ પડે તમારે લઈ લેવાનું, સ્વાર્થી બની જવાનું છે. બરાબર. આમાંથી કોઈ ટિપ્સ એવી હોય કે જે તમને લાગુ ન પડે, તમારા માર્ક્સ ઘટાડતી હોય, નથી ફોલો કરવાના દીકરા એમાં. બરાબર. સ્વાર્થી બનીને તમારા માર્ક્સ વધે એ બધી ટિપ્સ છે એ તમારે ફોલો કરવાની છે. મેં તમને માત્ર આપ્યું છે, વિડીયો જોવાથી માર્ક્સ આવી જતા નથી, અમલ કરવાથી આવશે. બરાબર. એટલે એક વખત તમારી જાતની અંદરથી આમ ઉત્સાહ સાથે 15 દિવસનો જે કાંઈ તમને પ્લાન આપ્યો છે એને ધ્યાનમાં રાખી અને તૈયારી કરજો. આઈ હોપ કે તમને આ ટિપ્સ છે એ ઉપયોગી થશે. વિડીયો લાઈક કરી દેવાનો છે, રૂલ વિદ્યા ગુલકા કોમેન્ટ કરી દેવાનું છે ભાઈ. અને તમને કોઈ પણ પ્રકારના બીજા પ્રશ્નો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.